A very good morning to all the students. Welcome to the online teaching. યુનિટ નંબર 3માં આપણે કમ્પ્લેન અને એડજસ્ટમેન્ટ લેટર વિશે સ્ટડી કર્યું લાસ્ટ લેક્ચરમાં. આજે આપણે યુનિટ નંબર 3માં જે ઈ સેક્શન છે એ કલેક્શન સિરીઝના પત્રો વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. Now, what is collection series? Collection એટલે આપણને ખબર છે સંગ્રહ, અને સિરીઝ એટલે કે એક ચેઇન, એક સાંકળ, બરાબર છે, કે ક્રમશઃ એક પછી એક જે લાઇનમાં લખવામાં આવે પત્ર તેને સિરીઝ કહેવામાં આવે છે. Now you must be thinking that what is the collection series and how to deal it with. કારણ કે આપણે અલગ અલગ ઇન્ક્વાયરી લેટર્સ જે છે એ સેમેસ્ટર 1માં જોયા હતા આપણે, અને ઇન્ક્વાયરીઝ ટુ રિપ્લાયઝ, કોટેશન લેટર્સ જોયા. તદુપરાંત આપણે કમ્પ્લેન અને એડજસ્ટમેન્ટ લેટર જોયા, ઓર્ડર અને કેન્સલેશન લેટર્સ જોયા. તો તેવી જ રીતે અહીંયા પણ સેલર અને બાયર વચ્ચેનું કોમ્યુનિકેશન જે છે, ખાસ કરીને ક્રેડિટને રિલેટેડ. કોઈ પણ સેલર જે છે એ બાયરને એના ક્રેડિટને આધારે કોઈ પણ માલ આપતું હોય છે. એટલે અહીંયા પણ કમ્યુનિકેશન એ બંને વચ્ચેનું જ છે, કે જેમાં અલગ અલગ સ્ટેજ છે. જો બધા જ ગ્રાહકો સરખા નથી હોતા. ઘણા કસ્ટમર એવા હોય છે કે જેને સતત આપણે રિમાઇન્ડર આપવું પડે છે, નોટિફિકેશન આપવી પડે છે કે ભાઈ તમારું બિલ બાકી છે, તમારું પેમેન્ટ બાકી છે ચૂકવવાનું. તો કલેક્શન પત્રો જે છે એ ગ્રાહકોને લખવામાં આવે છે કે જેને ક્રેડિટ ઉપર કોઈ માલ ખરીદ્યો છે અને ડ્યુ ડેટ એટલે કે જે ડેટ સુધીમાં પેમેન્ટ કરવાનું હોય તે પેમેન્ટ કરી શક્યા નથી. તો સ્વાભાવિક છે કે જ્યારે આપણને પેમેન્ટ નથી મળતું તો આપણે જે તે વ્યક્તિને રિમાઇન્ડર આપીએ છીએ કે ભાઈ કદાચ તમને ધ્યાન બહાર વહી ગયો હોય તો તમારે આ મને એક પેમેન્ટ કરવાનું છે આ માલનું. ઘણા એવા પણ દેવાદાર લોકો હોય છે કે જેને એક પત્ર મળે એટલે તરત જ તે દેવું ચૂકવી દેતા હોય છે. ઘણા બધા એવા પણ હોય છે જો કે જેને તમે એક પત્ર લખો ને એટલે એ લોકો પૈસા ચૂકવી દે, અથવા તો તમે એક વખત એને રિમાઇન્ડર આપો. અને ઘણા એવા હોય કે તમારે એને સતત રિમાઇન્ડર, ક્યારેક ધમકીભર્યો પત્ર પણ લખવો પડે કે ભાઈ અમે તમને કોર્ટમાં લઈ જશું, તમારી ઉપર કાયદેસરની કોઈ કાર્યવાહી કરશું. અને ઘણા એવા હોય કે તમે એને સ્વાભાવિક રીતે એક જ રિમાઇન્ડર આપો, એક જ નોટિફિકેશન આપો, એક જ વખત જાણ કરો એટલે એ લોકો દેવું ચૂકવી દેતા હોય છે. તો અહીંયા જે છે એ કલેક્શન સિરીઝ પણ તેના અનુસંધાનમાં જ પત્ર બધા લખવામાં આવે છે. ખાસ કરીને એવા કસ્ટમરોને કે જે સમયસર પેમેન્ટ નથી કરતા, એ લોકોને કલેક્શન સિરીઝના ભાગરૂપે નોટિફિકેશનથી લઈને વોર્નિંગ, થ્રેટ, સ્ટ્રોંગ રિમાઇન્ડર સુધીના બધા જ પત્ર જે છે એ લખવામાં આવે છે. એટલે અહીંયા પણ આપણે 5 પત્ર આપેલા છે, તેમાંથી આજે આપણે 2 પત્ર જોશું અને 3 પત્ર આની પછીના લેક્ચરની અંદર જોશું. સૌ પ્રથમ લેટર જે છે નોટિફિકેશન. નોટિફિકેશન એટલે કે જાણ કરતો પત્ર. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ સેલર બાયરને કોઈ માલ વેચે છે અને બાયર જે છે અથવા તો એટલે સેલર માટે એનો કસ્ટમર છે, એ કસ્ટમર જે છે એને સમયસર પૈસા નથી ચૂકવી શકતો, તો સામાન્ય રીતે તેને પત્ર કરે છે. એટલે કે કદાચ એવું બની શકે કે જાણબાર હોય એટલે એ પહેલો હળવો પત્ર લખે છે, નોટિફિકેશન એટલે કે જાણ કરતો પત્ર. Kumar Stationers, 15 Gopal Tower, SG Highway, Ahmedabad, 16 March 2015. The Best Stationery Store, 35th Star Complex, LG Corner, Ahmedabad. Subject out bill number 0050. Dear Sir,
We write this letter to notify you that our bill number 0050 dated 15th February 2015 for rupees 50,000 only is overdue for payment. કે અમે શ્રીમાન અમે તમને અહીંયા નોટિફાઈ કરીએ છીએ એટલે કે જાણ કરીએ છીએ કે 15 ફેબ્રુઆરીના રોજ જે બિલ નંબર 0050 હતું તેનું 50,000નું પેમેન્ટ જે છે ઓવરડ્યુ છે એટલે કે જે તારીખ જે નિયત તારીખે તમારે પૈસા ચૂકવવાના હતા તેની ઉપર તારીખ વહી ગઈ છે એટલે અમે તમને અહીંયા જાણ કરીએ છીએ. It is possible that the payment of the bill has escaped your attention. કદાચ એવું શક્ય છે કે ભાઈ આ બિલનું પેમેન્ટ જે છે એ તમારા ધ્યાન બહાર ચાલ્યું ગયું હોય અથવા તો કદાચ ભૂલ થઈ ગઈ હોય કે તમારે આ પેમેન્ટ કરવાનું બાકી છે, ભૂલથી રહી ગયું હોય. We enclose a copy of the bill with this letter. અમે આ બિલની કોપી આ પત્તાની સાથે તમને રવાના કરીએ છીએ. In case of any doubt, please write to us. જો તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ શંકા હોય તો તમે અમને ચોક્કસથી જણાવશો. We are always ready to serve you. અમે હંમેશા તમારી સેવામાં તત્પર છીએ અથવા તો અમે હંમેશા તમને અમારી સેવા કરવા માટે પ્રદાન કરીએ છીએ. થેન્ક યુ. યોર્સ ફેથફુલી પીસી ત્રિવેદી. પહેલો જાણ કરતો પત્ર. હવે રિમાઇન્ડર, યાદ અપાવતો પત્ર. કલેક્શનમાં જ રિમાઇન્ડર એની પછીનું. સિલ્કો મેટર્સ 37 નિર્મલ પ્લાઝા, અહેમદાબાદ 380087, 25th April 2015. મેસર્સ નરેશ ટ્રેડર્સ 13, મારુતિ કોમ્પ્લેક્સ, MG રોડ, ભાવનગર 364001. સબ્જેક્ટ રિમાઇન્ડર ફોર ઓવરડ્યુ બિલ. જે ઓવરડ્યુ બિલ છે તેનો એક યાદ અપાવતો પત્ર. Dear sir, we are very sorry that we have not received any reply from you to our letter informing you about our overdue bill number 2355 dated 10th March 2015 for rupees 1 lakh. સર, અમે તમને જણાવતા ખૂબ જ ખેદ થાય છે કે અમે બિલ નંબર 2355 કે જે 10 માર્ચ 2015ના રોજ રૂપિયા 1 લાખનું હતું તેને અમે તમને જાણ કરતો પત્ર લખ્યો હતો, પણ તેના અનુસંધાનમાં અમને કોઈ પ્રત્યુત્તર અથવા તો જવાબ મળ્યો નથી. પરહેપ્સ અવર લેટર ડીડ નોટ રીચ યુ. કદાચ એવું બની શકે કે અમારો પત્ર તમને ના મળ્યો હોય. વી એન્ક્લોઝડ અ કોપી ઓફ ધ બિલ વિચ ઇઝ ઓવરડ્યુ ફોર પેમેન્ટ. કે અમે અહીંયા તમને બિલની કોપી મોકલીએ છીએ કે જે ઓવરડ્યુ થઈ ગયું છે એટલે કે જે નિયત તારીખ હતી તેનાથી ઉપર તારીખ વહી ગઈ છે, તમારે બિલ ચૂકવવાની હતી તે. Please write a check in payment of the bill and oblige. કે આ બિલનો ચેક જે છે અથવા તો આ પેમેન્ટનો ચેક જે છે એ અમને તમે લખીને મોકલી આપશો અને અમને કૃતજ્ઞ કરશો. યુ આર ઓલવેઝ અ વેલ્યુડ કસ્ટમર. તમે અમારી પાસે હંમેશા એક કિંમતી ગ્રાહક રહ્યા છો. We look forward to an early settlement. અમે આશા રાખીએ કે તમે જેમ બને એમ આ પેમેન્ટનું સેટલમેન્ટ ઝડપથી કરશો. થેન્ક યુ. યોર્સ ફેથફુલી તેજસ પટેલ. તો આ હતા 2 લેટર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના 3 લેટર સમજ. થેન્ક યુ વેરી મચ.